ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ અને જય યોગેશ્વર. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે 23 સપ્ટેમ્બર ને આજે છે સોમવાર અને આજે છે ભાદરવો વદ છઠ છે. અને આજે તમને જો વેધર બતાવું તો આવું છે, હમણાં તો આવું જ રહે અને બપોર પછી તડકો નીકળે છે. ક્યાંથી ચકલી બોલતી છે દેખાતી જ નથી. તો જો સવારના 7:45 થઈ ગયા છે ને શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે એઝ યુઝ્યુઅલ રોટલી, ચા, દૂધ અને પાપડ. બપોરના ટિફિનમાં શાક છે મગનું શાક છે અને જે કાસરી પણ છે. જે બધા જમવા માટે બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. ચાલો શિરામણ કરી લઈએ. તો જો 7:45 થઈ ગયા છે ને બધાએ શિરામણ કરી લીધું છે. અને આ મમ્મી જો શેનો મસાલો બનાવે છે. શેનો મસાલો બનાવ્યો? એ આપણા કારેલા, આખા કારેલાનું ભીંડામાં, આખા રીંગણામાં નાખવા. હા, એના માટે જો મસાલો બધો બનાવ્યો છે. આમાં છે ફાફડી છે, ચવાણું છે અને બીજું શું નાખ્યું છે? ગાંઠિયા છે. હા, ગાંઠિયા ને મતલબ ચણાની બધી વસ્તુ હોય એ બધું નાખી દીધું. હા હા, ચવાણું નાખો એટલે બધું મોસ્ટ ઓફ વસ્તુ આવી જ જાય એટલે અલગથી કંઈ નાખવાનું રહે નહીં. તો આ રીતના આમ અગાઉ જ બનાવી નાખવી છે એટલે જ્યારે બનાવવાનું થાય તો ફટાફટ બની જાય. તો જો મમ્મી તો કપડાને એવું લે અને આપણે તો હંજવારી અને પોતા મારી દઈએ ચાલો ફટાફટ. અને અહીંયા જો ઝૂલે ઝૂલવામાં આવે છે. કેવું સારું નહીં તમારે? બહુ સારું છે ને? કાંઈ નહીં રે, સારું હાલો અમે તો કામ કરી નાખવી. કોકની કોમેન્ટ આવી હતી કે તમે છે ને કે શિરામણ કયો છે કે તમે ગામડાની ભાષા બોલો છો એમ, કે શિરામણ ન કહેવાય એવું એવું. એ સારું ને? સાચી વાત છે. તો આપણે એમ થોડું કહેવાય. હા, તો કાઠિયાવાડી બોલવાના જ તે પછી ગમે ના રહેવી. કા અમેરિકા જાવી તો એ બોલવી કે નહીં? એવું છે બધું. જતા મમ્મી એમ કહે છે એ તો અમુકનું સારું હોય કે જૂનું બોલાય નહીં કે એવું જો અત્યારના છોકરાઓને નો ખબર આપણે બોલવી હોય એટલે અને ઈ છોકરાને ખબર પડે કે હા આપણે હવાર ખાવા બેહીને ને પેલા ગૌડી એમ કહેતા શિરામણ. નકર અત્યારે કેવું થઈ ગયું મોટી મમ્મી નાની મમ્મી એને જેવું થઈ જાય પછી. આ જો આ અત્યારે નથી મોટા બાવ એને મોટી મમ્મી. હા, મમ્મી હોય એને નકર બાબુ કેવું સારું લાગે બોલવામાં તે બાબુ કીધું હોય તો કોઈ કહે છે તોય કોઈ ન કે મોટી મમ્મી જ કે પેલા બધા. તો મોટા બા જ કહેતા. હા મોટા અને બા છે. બા. હવે કોઈ કહે છે હવે કોઈ નથી. હવે કોઈને ખબર ને બાબુ બોલાવે ને તોય ખબર ન પડી કે હું બાબુ ઈ કે. બાબુ ઈ તો અમે ભાઈબી કહેતા. અમારી જેઠાણી હોય એને અમે ભાઈબી કહીએ. ઈ નહીં અમે મોટા બા હોય ને બાબુ કેવી કે નહીં એમ. આટલા પણ કહું છું હવે છોકરા કેવા મળ્યા બાબુ. હા, એવું બધું છે. તો તમને આવો અટપટો શબ્દ હોય તો તમે જરૂર કોમેન્ટ કરજો. જો 8:15 થઈ ગયા છે ને ઓફિસ જવા માટે નીકળી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓફિસ જવા માટે નીકળી ગયા છો તમે? તમારે ફેસ વોશ લેતા આવજો ભૂલા વગર. ના રે ના, તો આઘું થાય. તમારી પાસે ગાડી છે, મારી પાસે થોડી છે. તો આઘું જ કહેવાય. 15 મિનિટ થાય હાલ ની ચાલતા. હા, કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ અને ફેસ વોશ લેતા આવજો ભૂલા વગર. હા, શું કે? હા, તો કયો એકવાર લેતા આવશો એમ તો કયો. લેતા આવશો કે નહીં? સોરી. હા, સારું હાલો. જય શ્રી કૃષ્ણ. જો 12:30 થઈ ગયા છે અને આપણે રોટલી બની ગઈ છે. તો અને મમ્મી જો અહીંયા કપડાં હકેલે છે, ધાબેથી લઈ આવ્યા. તો ચાલો હવે જમી લઈએ. અને આ જો મમ્મી એક માળા પણ બનાવી નાખી છે. એક બની ગઈ છે ગુલાબી અને લીલા કલરની. કોમેન્ટ કરો આ કેવી લાગે છે માળા. કાનુડા માટે બનાવી છે. તો ચાલો હવે જમી લઈએ. અને આજે તો ઘનશ્યામ મહારાજના વાઘા પણ બદલાઈ ગયા છે. ગુલાબી કલરના મસ્ત મજાના પહેર્યા છે. હા, ગુલાબી માળા. આ માળા પણ મમ્મીએ જ બનાવી છે. તો કોમેન્ટ કરજો કેવું લાગે છે. અને અમે ઘનશ્યામ મહારાજ અને કાનુડાને બંનેને એક જ કલરના કપડાં પહેરાવી મેચિંગ કરી દીધા છે. હા,
બંનેને જો ગુલાબી કલરના મસ્ત પહેરાવી દીધા છે. તો ચાલો હવે જમી લઈએ. તો જો બપોરા કરવા માટે બેસી ગયા છે. રોટલી અને મગનું શાક અને છાશ છે અને અહીંયા હું ને મમ્મી 2 જણા છે જમવામાં. તો ચાલો જમી લઈએ. તો જો સાંજના 7:15 વાગી ગયા છે અને આપણે અત્યારે બનાવવાના છે બટેકા પૌવા. એટલે બધું કટિંગ કરી નાખ્યું છે. આપણે કાંદા છે, ટમેટા છે, મરચાં છે અને આપણે આ બટેકા છે બધું આપણે કટિંગ કરી નાખ્યું છે. હવે ખાલી વઘારવાનું રહ્યું છે. અને આ રે આપણા પૌવા, બટેકા પૌવાના પૌવા. મમ્મી શું કરે છે તમે મમ્મીને પૂછી લે. લાલ મરચાંનું અથાણું. લાલ મરચાંનું અથાણું. તેલ આવે છે ને રાહ જોવાની. કેમ બટેટું નાખી તેલ આવી ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું પેલા નાખીશું મરચાં. પછી એમાં નાખી દઈશું કાંદા. કાંદાને થોડીક વાર ચડવા દેવું કારણ કે પછી બટેકા તારે બાફેલા છે એટલે એને બહુ વાર નહીં લાગે અને ટમેટાની વાર ન લાગે એટલે કાંદાને થોડીક વાર ચડવા દેવી. કાંદા ચડી ગયા છે. હવે એમાં આપણે નાખી દઈશું ટમેટા. હવે આપણે નાખી દઈશું બટેકું બાફેલું છે એટલે આને બહુ રહેવા દેવાની જરૂર નથી. એનું જસ્ટ મિક્સ કરી નાખીએ. આમાં નાકડાનો ચમચો લેવાનો હોય. તો હવે આમાં છે ને સ્વાદ અનુસાર મીઠું, આનું મીઠું મેં આમાં નાખી દીધું છે અને થોડીક નાખી દઈશું આપણે હળદર, ધાણા જીરું ન નાખી ખાલે કણક નાખી દીધું મેં. હવે આને આપણે કરી દઈશું મિક્સ. લીંબુ નાખી દીધી થોડું. લીંબુમાં કાંઈ હમણાં રસ આવતા નથી. તો હવે આપણે ચાલો પૌવા નાખી દઈએ અને મિક્સ કરી દઈએ બધું. નાખી દીધા છે તો આપણા પૌવા એકદમ રેડી થઈ ગયા છે. તો ચાલો જમવા બેસી જઈએ. તો જો 7:30 થયા છે, જમવા માટે બેસી ગયા છે અને જો બટેકા પૌવા છે ને એની ઉપરથી આપણે નાખવાની સેવ નાખવાની થોડીક, એની ઉપર ચવાણું નાખવાનું. બહુ મસ્ત લાગે. ક્યાં કહીને કા સારું લાગે. સોસ નાખવો છે અને સોસ પણ નાખવીને તો પણ એકદમ મસ્ત લાગે છે. તો અત્યારે અમે જમીએ ને ત્યાં સુધીમાં કાલે મારા મમ્મી પપ્પા, કાલે નહીં પણ શનિવારે અમારા ઘરે બેસવા અમારી ખબર કાઢવા આવ્યા હતા. એટલે હું છે ને પોસ્ટ કરું છું, તમે જરૂરથી જોઈ લેજો. ત્યાં સુધીમાં અમે છે ને ખાઈ લેવી. ચાલો 9:30 થઈ ગયા છે ને પપ્પા આવી ગયા છે ખબર કાઢવા. પપ્પા ખબર ઓછી કાઢે છે ને બિઝનેસ ના આઈડિયા વધારે આપે છે. ખબર તો કાઢી દે પણ પાણી દેવા કે પૂછ્યું ખરું. હા પૂછ્યું દીવા સાથે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને જો મમ્મી પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને વેવાણ એકબીજાને નકરા હાર ને એવું બતાવે છે. ભગવાનના પોરવેલા હાર ને જો કયું મટીરિયલ ને હું ને કેવી રીતના છે એવું. તો ભાઈની વાત બધી આવી હાલે ને ભાઈની વાત બધી બિઝનેસ ની હાલે એવું છે. તો હું પીવો ચા શરબત? કાઈ પીવું નથી. અરે એમ થાય એટલા તમે પી જાય. તો કાઈ ને સરસ બનાવી નાખું. ઈ સરસ બનાવી આવ્યો ને. હારું ના ના હવે સરસ બનાવી નાખું. તો જો 9:30 થઈ ગયા છે. તારા થોડીક આપણે કોમેન્ટ લઈ લેવી. તો ઋતિક ગગલની કોમેન્ટ આવી છે. રાધિકાબેન તમે અમારી કોમેન્ટ વાંચતા નથી. તો જો આમાં કોમેન્ટ આવી હોય ને તમે જરૂરથી વાંચવી જ છે. કાંઈ એવું થયું હોય તમે કોમેન્ટ કરી હોય ને પબ્લિશ હજી ન થયું હોય ને તમને ન દેખાય
તો અમે કોમેન્ટ ન વાંચતા હોય. બાકી બધી કોમેન્ટ અમે વાંચીએ જ છીએ. પછી સોનલ ઝાડા કહે છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. પછી રિધિ તળાવિયાની કોમેન્ટ આવી છે જય શ્રી કૃષ્ણ રાધિકાબેન મારે અકાઉન્ટિંગની જોબ છે. ઓકે. કોમલ લાઠિયા કહે છે જય શ્રી સ્વામિનારાયણ. પાયલ કથિરિયા કહે છે જય સ્વામિનારાયણ. પછી રામનાથ ગોંડલિયા કહે છે માસી માળા મસ્ત બનાવે છે. હા હજી આજ 2 બનાવી છે. ફતેમા લક્ષ્મી ધાર કહે છે જ્યુસ મસ્ત બનાવ્યું. પછી દીપ તનવાની કહે છે એપલના જ્યુસમાં પાણી નો નખાય મિલ્ક એડ કરાય. ઈ વાત સાચી પણ મેં તો નથી કીધું પાણી ન નખાય બપોરે પણ મેં પાણી બધું દૂધ નાખ્યા વગર બધું કેવું લાગે છે એ ટેસ્ટ કરી લેવી એમ. પછી નૈના માસી કહે સુપર ભાખરી બનાવી મસાલા ભાખરી. હવે નૈના માસી આપણી ઘરે આવે ને તો લાગો એની પાસે વડેલા ગાંઠિયા બનાવડાવવાના છે આપણે. તો તને જ ભાવતું નથી એના લોટ ભલે વડેલા બીજા તો ખાય ઈ બાને આપણે રેસીપી મળશે વડેલા ગાંઠિયાની. મજા આવ્યો પણ હા હારે સંભાને એવું હોય ને તો જ બનાવવાનું થાય નકર પણ નહીં. એ તો અમે ઓશિંતાને ગયા એટલે નક્કી કર્યું નકર તો એ ભાજી લઈ આવતા હતા. પછી મેં કીધું ના ના એવું નથી કરવું. તો એ કે વણેલ ગાંઠિયા તમારી બેનને હારા આવડે છે. માસા કે મેં કીધું તો કાંઈ નહીં વણેલ ગાંઠિયા કરી નાખી હાલો. તો ઈ ગાંઠિયાનો વિડિયો પણ જો કોમેન્ટ પર કાચી કઢી મેં કરી દીધી હો એને અને ગાંઠિયાનો વિડિયો છે ને કોમેન્ટ પૂરી થાય ને પછી હું પોસ્ટ કરી લઈશ તમે જોઈ લેજો. પછી અરુણાબેન મુંગારા કહે છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. પછી રામનાથ ગોંડલિયા કહે છે એપલનું જ્યુસ ટેસ્ટમાં સારું લાગે. સાચી વાત છે પણ મને એમને ન ભાવ્યું. પ્રિયા આઘેરા કહે છે મને બધા ફ્રૂટ ભાવે. તમે ગવર્નમેન્ટનું બોલ્યા રાધિકા દીદી હું મલ્ટીનેશનલ કંપનીનું કહેતી હતી. સાચી વાત છે તમે એમએનસી લખ્યું હતું અને તમે એમએનસી લખ્યું હતું અમે એસએમસી માં એએમસી માં વહી ગયા. પછી કુંજન ચૌહાણ કહે છે રોનકભાઈ શેમાં જોબ કરે છે અને શેની સ્ટડી કરે છે તો કહી દો. રોનક કુમાર મિસ્ટર હું ક્યાં સ્ટડી કરું છું? હા તો પણ કયો કે હું સ્ટડી નથી કરતો. કાંઈ નહીં, મેં તો બીકોમ કર્યું છે ને આઈટીમાં જોબ કરું છું. બીકોમ કર્યું છે ને આઈટી માં જોબ કરે છે. પછી રામનાથ ગોંડલિયા કહે છે માસી માળા. ઓકે ઈ તો આવી ગઈ. એને 3 વાર કોમેન્ટ કરી છે માસી માળા મસ્ત બનાવે છે. તો જો આટલી જ કોમેન્ટ છે. આ કોમેન્ટ આપણે અહીંયા પૂરી થાય છે અને હવે આપણે શું કરવાનું છે? જો, મમ્મમ લાવ્યો. એ ખાવાની વસ્તુ છે. હમ આ થોડી ખાવાની વસ્તુ છે પણ કઈ. જો અમારી ઘરે ઇન્વર્ટર આવ્યું, ઇન્વર્ટર. ફાનસ છે આ કેટલી ઘડી હાલે ઇન્વર્ટર? દેશી ઇન્વર્ટર એ જૂનું ફાનસ કહેવાય. તો જા ફાનસ છે હવે આ ચાલે કન્ડિશન આ માં દિવાળી આ ટીંગાડવાનું ચાલુ છે. દિવાળીમાં 100 પીસમાં સારું લાગે ટીંગાડી દે. 100 પીસ નું છે અત્યારે તો 100 પીસ હવે કોણ તમે એમ આ જૂનું. ધુવાડો થાય તમે પંખા વાપરો આમાં સુમાડો ન ખાતો હોય થાય ઓછો થાય. તો કાંઈ નહીં દિવાળીમાં આપણે બહાર લગાડશું ત્યારે બતાવશું ચાલુ કરીને. હવે આ પ્રાઇમસ ટાઈપ લાગે છે. આમાં કેરોસીન આવે કેરોસીન કેત કાઢશે અરે તેલ નાખવાનું, તેલે હાલે ને. ઓકે એણે જ કીધું કે તેલ નાખી દેવાનું જાની નીચે, અહીંયા તે અંદર તેલ આવે આની અંદર કેમ ખુલે એ ઉપરનું કાચ ઓછું કરવાનું આવે. આ બધું ખોલવાનું એમ ને તો નથી ખોલવું કાંઈ નહીં. તો સરસ છે ફાનસ લ્યો. તો જો પપ્પા વાળા ને હું લેવા ફાનસ કેરોસીન મળશે પાનસ તો લેવા બધા એ જ કહે છે તેલ નાખવાનું છે. પેલું તો બધું કાળું કરે કેરોસીનમાં કાળો ન કરે. કાળું થાય કેરોસીન ને કાળો કે જાવા ખાય તમારા રૂમ માં તો ફાનસ નો હાલે પણ દિવાળીમાં બહાર લગાડી દેવું શોર ને લટકાઈ દેવું. અરે શો માટે છે ભાઈ, આપણે ક્યાં અહીંયા જાગે હા. પાવર જાય છે આપણે. હમ તો કાંઈ નહીં ચાલો હવે. જો 9:15 થઈ ગયા છે ને મમ્મીની લોકો આવી ગયા છે. તો નૈની માસીએ પાર્સલ કર્યું છે વણેલા ગાંઠિયા વણેલા ગાંઠિયા. તો આપણે ટેસ્ટ કર્યા તો બહુ મસ્ત છે. તો નૈની માસી મોકલા એમ કેમ બન્યા છે? એને પ્રાણી અમને રોક્યા ઈ કે વણેલા ગાંઠિયા કરવા છે. પેલા કે પાવભાજી લેવી છે. આમાં તો રોકાવું જોઈએ તે કે હાલો વણેલા ગાંઠિયા કરી લે છે તો કાંઈ નહીં વણેલા ગાંઠિયા. તો તમે ટેસ્ટ કર્યા? હા ગાંઠિયા નૈની માસી મોકલા છે. બધું સારું છે પણ હારે કે સપને પાર્સલ એવું કે છે ને ઓલે દુકાનવાળાને પાર્સલ કરવાનું હોય ને તો 2-3 સંભાર આપે, કઢી આપે, કાંદા આપે, પણ મરચાં આ હોમમેડ ઘરે બનાવેલા છે ને પણ આ તો પણ એ કઢી કરી હતી ઘાટી ઘાટી થઈ ગઈ એમથી પડી હતી ને એટલે પછી કાંઈ એવું લાગી નહીં મને. તો જો એવું છે મેં ચાખ્યા એમ તો હારા છે પણ મને છે ને ચણાના લોટની વસ્તુ ઓછી ભાવે. બાકી ચાલો. રાધિકા હારું જ ઈ કે તું લઈ જા મને. ના ના એમ તો હારા પોચાય હારા બીના છે. પોસા સરસ છે જો
આ તેને તરત લોટ પેલો લોટ બાંધ્યો હા ને એ તો અડધી કલાક પડ્યો રહેવા દીધો તો છે. આ છેલ્લે તો પછી તરત બાંધી તરત બનાવી સરસ કાંઈ નહીં સારું હાલો ખાઈ લ્યો બધા સત્સંગ મેળા શરૂ કર્યો. આ વિડીયો છે આપણે અહીંયા જ એન્ડ કરીશું ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે 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 રાધે